રાવણ ઇન્ટરનેશનલ સ્પામાં ચાલી રહ્યા છે ગોરખ ધંધા. અમદાવાદ જિલ્લાના ગોતામાં ગાંધીનગર સરખેજ હાઈવે પર આવેલા રાવણ ઇન્ટરનેશનલ સ્પામાં ચાલે છે ગોરખ ધંધા. ગોતાની અંદર ઓલિવિયો ગ્રીન બિલ્ડિંગ શોપિંગ સેન્ટર ડી બ્લોકમાં બીજા માળે રાવણ ઇન્ટરનેશનલ સ્પામાં ચાલી રહ્યા છે ગોરખ ધંધા. રાવણ ઇન્ટરનેશનલ સ્પા માથાભારે શખ્સનું સ્પા ચાલતું હોય તેવી લોકમુખે ચર્ચા. રાવણ ઇન્ટરનેશનલ સ્પા સંચાલક શું બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓ પાસે સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધા કરાવવામાં આવી રહ્યા છે? તો શું તે બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું હશે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે. રાવણ ઇન્ટરનેશનલ સ્પામાં માથાભારે શખ્સને કોઈનો ડર ના હોવાની લોકમુખી ચર્ચા. રાવણ ઇન્ટરનેશનલ સ્પામાં ગોરખધંધા કરવાનો છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે. તેમજ ₹4,000 થી ₹10,000 ભાવ પણ બોલાવાઈ રહ્યા છે. રાવણ ઇન્ટરનેશનલ સ્પાનું માત્ર નામ, મૂળ ધંધો છે દેહ વ્યાપાર. રૂપલલ્લાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા. નામચીન સ્પામાં સંચાલકો દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ખેલ ધમધમી રહ્યો છે. રાવણ ઇન્ટરનેશનલ સ્પાની અંદર કૂટણખાનું પણ ચાલતું હોવાની ચર્ચા. અધિકારીઓ કાર્યવાહી કરવામાં કોઈ રસ ન કરી હોય તેવું લાગી રહ્યું છે. નવયુવાનોના માતા પિતાઓ સામે સ્પા સેન્ટરો લાલબત્તી સમાન. સ્પામાં દલાલો અને આકાઓનો દબદબો. કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે મસ્ત મોટા સ્પા? સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના આકાઓના કહેવાથી પોલીસને કાર્યવાહી કરવામાં હાથ ટૂંકા પડી રહ્યા છે. પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તમામનો થશે પર્દાફાશ. અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ, गांधीनगर. इधर है ना, इधर ये इसमें ना इंटरनेशनल राहुल स्पा है ना, इसमें ना फिक्स रेट है। और यहाँ पे ब्यूटी भी 4,000 5,000 सिर्फ ब्यूटी भी होती है, और हैंडजब टचिंग 2,000, और फुल सर्विस 6,000 7,000 10,000 तक होता है। क्यों पता है? इसमें पैकेज सिस्टम होती है। ये चीज़ हम लोग किसी को नहीं कहता है। तो आपका जो भाई है ना वो अच्छा है। देखो, दूसरा लड़की झूठ बोल के ले करके पैसा लेगा, पूरा सर्विस अच्छा से नहीं देगा तो उनका पैसा बर्बाद होगा। पर वो चीज़ हम नहीं कर सकते। झूठ बोलेगा, आज इसको धोखा देगा, कल फिर कभी ना कभी तो सामना होगा। ये तो स्पा का बिजनेस है। मैंने उनको बोला, देखो मैंने 6,000 कहा, लास्ट में 5,500 दूंगी। उसमें भी फिर वो बोला पैसा नहीं है, तो मैं ठीक है लास्ट 5,000 दूंगी। उसमें पैकेज होती है मतलब ब्लू जाब 30-20, मतलब पूरा। तो मैंने उनको बोला वहाँ पे ओनली सेक्स होगी, कोई रूम मतलब और दूसरा कुछ नहीं होगा, सिर्फ ओनली सेक्स होगा। तो उनको फ्रेंड्स चाहिए, उनको फ्रेंड्स भी चाहिए। बोला मेरे नहीं नहीं, मैं फ्रेंड्स नहीं करूँगी ऐसे। ना 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 ना, फ्रेंड्स नहीं होगा, ओनली सेक्स होगी। हाँ हाँ हाँ, अब कभी भी आइएगा। खाली मोनी, मेरा नाम है मोनी। मैं सबसे सब लड़कियों को मसाज सिखाती हूँ। मैं थेरेपिस्ट हूँ। कभी भी नाम बोलिएगा तो बोलेगा जो नेपाल की लड़की है मोनी, से नाम लेना। मोनी नहीं तो मोना बोले तब भी चलेगा। हम्म, नहीं लास्ट सर, मैं उनको 5,000 बोला। मैं पूरा कोऑपरेट करूँगी, उनको जैसा मर्जी ऐसा करेगा। उनको मैं वो